आपकी अदालत में जाણીતા સિંગર અને કમ્પોઝર અદનાન સામી પર આરોપ છે કે તેઓ સૌથી મોટા દિલફેંક છે. સલમાન ખાનનું કહેવું છે કે અમે તો શરીર બનાવીને થાકી ગયા, એક્સરસાઇઝ કરીને મરી ગયા, અને આવી હાલત હોવા છતાં પણ રોમાન્સ કરે છે. એમની સાથે 6 હિરોઈન એક સાથે દેખાય છે. આ સંગીતનો જાદુ છે. ના, સિંગર તો બીજા પણ છે, જાદુ ફક્ત તમારી પાસે છે. હું શું જણાવું, ગીતો એવા છે કે ગીતોમાં તો રોમાન્સ નીકળે છે. અને જે મેં કહ્યું, જેમ કે તમે સાચી વાત કહી કે તમે હજારો ગીતો નથી કરતા, તમે અમુક જ ગીત કરો છો. મેં કહ્યું કે હું ઓછા કરું છું, પણ એ બધા એ પેશનથી અને સમજી વિચારીને એને ઘણા દિલથી કરું છું. હું તમારી થોડીક પોલ ખોલી દઉં છું લોકો સામે. તમને પાકિસ્તાનમાં એક ડાયરેક્ટરે ફિલ્મમાં ગીત ગાવા માટે બોલાવ્યા હતા. જી. પછી તમે ફિલ્મમાં હીરો બની ગયા. એમાં જે હિરોઈન હતી, અને પછી હિરોઈન સાથે તમે રોમાન્સ કરી લીધો, અને પછી નાની ઉંમરમાં લગ્ન પણ કરી લીધા. શું કરવું હતું? એક જ જિંદગી છે, એને જીવી લો. કાલનું કઈ નથી ખબર. એટલે કે આંખોમાં નહીં, ઈશારો મેં. અને તમે સલમાનને સલાહ આપી કે તમે પણ લગ્ન કરી લો, મેં 3 કર્યા છે. હા, બિલકુલ મેં કહ્યું. મેં ઘણા પ્રયત્ન કર્યા, પણ એમણે ઘણો સરસ જવાબ આપ્યો. એમણે કહ્યું કે તે 3 વાર કરીને શું મેળવી લીધું છે. મેં કે હું એ કરું. તો વાત એ છે કે હું સમજુ છું કે જીવનમાં મારી આઈ એમ વેરી ટ્રેડિશનલ પર્સન છું. જો કે હું બહાર રહ્યો છું, અને મારું એજ્યુકેશન પણ બહાર થઈ ગઈ છે, મારું મોડર્ન પર્સન પણ ઘણી બાબતોમાં હું ઘણો ટ્રેડિશનલ છું. અને હું સમજુ છું કે વ્યક્તિએ પોતાના ટ્રેડિશનલ, એના કલ્ચર અને હંમેશા સાચવી રાખવું જોઈએ. અને એક બિઝનેસ બનાવીને તમે બેશક મોડર્નિટીને અપનાવો, બટ યુ શુડ હેવ રૂટ્સ ઇન યોર પ્લેસ. એન્ડ in the light of that, I'm not judging anybody. I'm just saying this is just me. કે જ્યારે મેં કોઈને પ્રેમ કર્યો છે, તો પછી લગ્ન પણ કરવા છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ હું એ પ્રેમને ઘણું લેજિટિમેટ અને જેન્યુઅન પ્યોર ચહેરો આપવા ઈચ્છતો હતો. અને એને આઈ ડિડન્ટ વોન્ટ ટુ મેક અ ફીવરલેસ. સો જેની સાથે એકચ્યુઅલી પ્રેમ કર્યો, એમ તો કયું ગીત ગાઈને? ભીગી ભીગી રાતો મેં ફિર तुम आओ ना, हो भीगी भीगी रातों में फिर तुम आओ ना, ऐसी बरसातों में आओ ना, हो ऐसी बरसातों में आओ ना. જનતામાંથી 1-2 પ્રશ્નો લઈ શકીએ? હા, જે બજરંગી ભાઈજાનમાં જે રીતે પાકિસ્તાનને બતાવવામાં આવ્યું છે, શું પાકિસ્તાન એકચ્યુઅલીમાં એવું જ છે કે પછી સચ્ચાઈ કંઈક બીજી છે? ત્યાં પણ જો તમે જોશો તો એ જ પ્રકારનો માહોલ તમને મળશે. भर दो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली. भर दो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली. भर दो झोली आका जी, भर दो झोली
नबी जी भर दो झोली मेरी या मोहम्मद लौट कर मैं न जाऊंगा खाली. તો આમાં માત્ર તમે ગીત નહોતું ગાયું, એક્ટિંગ પણ કરી આ કવાલી માટે. જી, એક ઘણી ઇન્ટરેસ્ટિંગ ઘટના બની કેમ કે મને અચાનક એક ફોન આવ્યો સલમાનનો અને એમણે કહ્યું કે વોટ યુ આર ડુઈંગ, યુ નો આઈ એમ ડુઈંગ ધીસ અમેઝિંગ સોંગ એન્ડ ઇન ધીસ કવાલી. તો હું જરા હેરાન થઈ ગયો. મેં કહ્યું કવાલી? મેં કહ્યું મેં ક્યારેક કવાલી ગાઈ નથી. હું એટલે જ તો હું કહું છું કે તમે ગાઓ. મેં કહ્યું કે મેં કમ્પોઝ કર્યા છે પણ ક્યારેક કવાલી ગાઈ નથી. તો કે હું આ જ ચાહું છું કે કવ્વાલીને એક અલગ, હું નહીં ચાહતો કે એક ટિપિકલ કવ્વાલી જે છે એને કોઈ પરફોર્મ કરે. તો મેં જ કહ્યું કે જુઓ, તો પછી હું મારા અંદાજમાં હું ગાવા ઈચ્છીશ. જો તમે મને ફ્રીડમ આપો કે હું મારા અંદાજમાં એને ગાઉં, તો હું એક ટિપિકલ કવ્વાલીની રીતે હું એ નહીં ગાઈ શકીશ કેમ કે એ મારી સ્ટાઇલ નથી. એમની પોતાની એક સ્ટાઇલ છે, મારી પોતાની. એમણે કહ્યું કે બિલકુલ તમે પોતાના અંદાજમાં ગાઓ. તો મેં કહ્યું કે ઠીક છે, હું ગાઈ લેવું આપું છું. તો પછી થોડાક એક દિવસ ગુજર્યો, હું જાઉં છું કે તમે એના પર એક એક્ટ કરો. મેં કહ્યું શું વાત કરો છો? મેં કીધું હું ક્યાંથી કવ્વાલ દેખાઉં છું? એ કે નહીં, યુ નો દેટ ધ થિંગ ઇઝ દેટ આઈ વોન્ટ કે યુ ઓલ્સો પરફોર્મ. જે પ્રકારે તમે પરફોર્મ કરશો એમાં જે પેશન તમે લઈને આવશો, હું ચાહું છું કે તમે જ પરફોર્મ કરો. તો સલમાન એક એવા વ્યક્તિ છે જે ઘણા જ પ્યોર પ્રકારના સારા વ્યક્તિ છે. એમને ના કહેવું જે છે એ ઘણું મુશ્કેલ છે. તો પછી મેં કર્યું.